અહીંયા દુઃખનો અર્થ એમ થાય, ભક્તો એમ કે છે કે દુઃખ એટલે કોઈ પારિવારિક દુઃખ નહીં, પણ કુંતા માએ ભગવાનની પાસે ભક્તિની ભૂખ માંગી છે. ભક્તિની ભૂખ માંગી. આજે કુંતામાં કહે છે, ભગવાન મારે તમને કંઈક અર્પણ કરવું છે. હા બોલો માં, શું આપવું છે? કુંતામાં કહે છે, ભગવાન તમને બધા ગોપાલ કહે છે. નહીં, હા માં, બધા મને ગોપાલ કહે છે. કેમ? મારી જોડે બધી બહુ ગાયો છે ને, તેથી બધા મને ગોપાલ કહે છે. વિચારો, નંદ બાવાની પાસે કેટલી ગાયો હશે. પહેલાના સમયમાં પશુધન કહેવાતું હતું. જેની પાસે જેટલી વધારે ગાયો એટલો ધનવાન કહેવાતો હતો. આજે સંપત્તિ ધન બની ગયું. કાગળના રૂપિયા જેની જોડે વધારે એ એટલો ધનવાન કહેવાય છે. શ્રીમદ ભાગવત એમ કે છે કે જ્યારે ભગવાનનો પ્રાદુર્ભાવ થયો ત્યારે નંદ બાબાએ એક એક બ્રાહ્મણોને 1000 ગાયોના દાન કર્યા હતા. હવે વિચારો, એ નંદ બાવાની પાસે કેટલી ગાયો હશે. કુંતામાએ કીધું, ભગવાન તમે આટલી બધી ગાયોને સાચવો છો, તો 2-4 ગાયો મારી વધારે નહીં સાચવો? કઈ વાંધો નહીં, લાવો મને આપી દો. કઈ ગાયો છે ભગવાન? ગોવિંદ ગોદ્વિજ મુરારી હરાવતારમ યોગેશ્વરા અખિલ ગુરુર ભગવન નમસ્તે. કુંતામાએ આજે ભગવાનને નામ આપ્યું યોગેશ્વર. યોગ ઈશ્વર સહયોગેશ્વર. કુંતામાએ કીધું, ભગવાન મારી કઈ ગાયો છે? કોઈ 4 પગ વાળી ગાયો નથી, પણ મન બુદ્ધિ ચિત્ત એકાદશ ઇન્દ્રિયો જે ચંચળ છે એ ભગવાન હું આપના ચરણાર વિંદમાં સમર્પિત કરું છું. નષ્ટો મહસ્મૃતિ લબ્ધવા કરીશે વચનમ તવ. ભગવાન આજથી હું તમારો દાસ. દાસત્વ સ્વીકાર્યું કુંતામાં. સમર્પણ ક્યાં થાય અને અર્પણ ક્યાં થાય? આ બંને જુદા જુદા છે. અર્પણ અને સમર્પણ લાગે છે આપણને સરખું જ, પણ સરખું નથી. બંનેમાં ભેદભાવ છે, ભેદ છે બંનેમાં. સમર્પણ કેવલ ઠાકોરજીના ચરણાર વિંદમાં જ થાય. પણ આપણે તો બધે સમર્પણ જ કરી દઈએ છીએ, બધે ઝૂકી જ જઈએ, બધે ઢળી પડીએ છીએ. સમર્પણ કેવલ ઠાકોરજીને જ થાય. સમાજને, પરિવારને, મહાપુરુષોને, અતિથિને અર્પણ થાય. ત્યાં